દે છે 84 લાખ યોનીમાં તમે ને હું ફરીને ફરીને પાછા આવી ત્યારે પાણીમાં રહેવા વાળા, પાણીની બારે રહેવા વાળા, ઝાડમાં રહેવા વાળા, જમીનની અંદર રહેવા વાળા, 2 પગ વાળા, 4 પગ વાળા, 8 પગ વાળા, 10 પગ વાળા, કેટલામાં આટા મારી 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 પાછા આપણે બની. કેટલી યોની ભગવાને બનાવી. માનવ દેહ મળ્યો છે મોક્ષનો દ્વાર. આમાં આટલા બેઠા છો, કોઈને ખબર છે ગયા જન્મમાં તમે શું હતા? કોઈને ખબર છે કે ગયા જન્મમાં મારો આ અવતાર હતો? કોઈ ગાય, કોઈ બિલાડી, કોઈ કૂતરું, કઈ કોઈને યાદ આવે છે? સ્મૃતિ યાદ આવે છે ગયા જન્મમાં તમે શું હતા? કોઈને યાદ છે આમાંથી? અમને નથી યાદ ગયા જન્મમાં શું હતા. ગયા જન્મમાં શું હતા? ચાલો વાંધો નહીં, ગયા જન્મની તો નથી ખબર, તો આવતા જન્મમાં શું થશો એ ખબર છે? આવતો જન્મ 100 વર્ષ પૂરા થશો, સ્મશાનમાં લાકડા ભેગા થઈ જશો, પૂરું. પછી તમને જે જન્મ મળશે એ જન્મમાં શું થશો ખબર છે? ગયા જન્મમાં શું હતા એ ખબર નથી. આવતા જન્મમાં શું થાશું એની પણ તમને મને ખબર નથી. પણ હમણાં તો ખબર છે, માણા છે, બાપ માણા બની. ના તો માણા છે, માણા. 4 પગ વાળો જનાવર હોય ને એને ખબર છે એ સીધો હાલે. 4 પગ વાળા જનાવરને એમ નથી કરતો પડતો સીધો હાલ. માણાને ઘડે ઘડે એ માણા છો, માણા, સીધો હાલ, સીધો. મનુષ્ય દે મોક્ષનો દ્વાર. ચડવું કે પડવું કેના હાથમાં? આપણા હાથમાં છે. સારું કરવું. તમને મને મનુષ્ય અવતાર મળ્યો છે, કોઈને માન દેવું. તમને મને કોઈને માન દેવાનું છે. જો તમે હું કોઈને માન ના આપી શકીએ, કોઈનું અપમાન કરું, તમને મને અધિકાર નથી. કોઈને રાજી રાખવા, કોઈને આનંદમાં રાખવા એનો તમને મને અધિકાર છે. કોઈને આનંદમાં કે ખોટા દુઃખ દેવાય તમને મને અધિકાર નથી. તમને મને જે અધિકાર નથી એ જ બધા લઈને બેઠા છે. એ જ બધા અધિકારો લઈને બેઠા.